સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાભરના એસબીઆઈના એટીએમ તોડવાનો પ્રયાસ। ભાભરના એસબીઆઈ બેંકના એટીએમનું કોઈક અજાણ્યા ઈસમે સંપત્તિને નુકસાન પહોંચાડ્યું। વાત કરવામાં આવે તો સરહદી વિસ્તાર એવા ભાભર શહેરની ગત રાત્રે તારીખ 26/9/2024 રોજ ભાભર શહેરમાં હાઈવે રોડ પર આવેલ ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખાના એટીએમમાં રાત્રિના સમય 8:50 થી લઈને 8:55 સુધીના સમયમાં કોઈ એક અજાણ્યા ઈસમ લીલા કલરનું શર્ટ પહેરેલ પોતાની બાઇક લઈને આવે છે। ત્યારબાદ એટીએમમાં પ્રવેશ કરે છે। પછી તે પૈસા ઉપાડવા માટે પ્રયત્ન કરે છે। પછી તેના હાથથી જોરથી એટીએમના સ્ક્રીન પર મુક્કો મારે છે અને એટીએમને નુકસાન પહોંચાડે છે। પછી એસબીઆઈના મેનેજરને રાજેશ કુમારને જાણ કરવામાં આવે છે। પછી રાજેશ કુમાર ઘટના સ્થળ પર આવીને તાત્કાલિક ભાભર પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે। ભાભર પોલીસને જાણ થતાં ભાભર પોલીસ સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે દોડી આવી અને સીસીટીવી ફૂટેજ જોઈને વધુ તપાસ હાથ ધરે છે। સીસીટીવી ફૂટેજ જોતા એક ઈસમ પોતાની બાઇક લઈને આવે છે અને એટીએમ બહાર ઊભો હોય છે। પછી એટીએમમાં પ્રવેશ કરે, પોતાના હાથ વડે જોરથી એટીએમના સ્ક્રીન પર મુક્કો મારે અને એટીએમને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે અને એટીએમની ડિસ્પ્લે તોડી નાખે છે। એટીએમની ડિસ્પ્લે તોડી નાખવાથી બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે આવતા ગ્રાહકોને બંધ થઈ ગયા હતા। પૈસા ના ઉપાડતા ગ્રાહકોને ભારે મુશ્કેલી વેઠવાનો વાર આવ્યો હતો અને એટીએમ જેવી સંપત્તિને નુકસાન પહોંચાડેલ છે। ભાભર એસબીઆઈના મેનેજરે ભાભર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપેલ છે। આ ઈસમ જલ્દીમાં જલ્દી પકડાઈ જાય એવી બેંકના કર્મચારીઓ સહિત ભાભર નગરજનોના લોકોની માંગ ઉઠવા પામી છે। કે સર શું ઘટના હતી? ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખાના હાઈવે પર આવેલા એટીએમમાં ગઈકાલ રાત્રે સાંજે 8:53 થી 8:54ની વચ્ચે એક અજાણ્યા શખ્સે આવી જોરથી એટીએમમાં મુક્કો મારી ને એટીએમ અને બેંક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો। સાંજે અમને જાણ થતાં ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખા બ્રાન્ચ મેનેજર તરીકે મેં ભાભર પોલીસ સ્ટેશનનો સહકાર માંગ્યો હતો, જેમાં પોલીસ સ્ટેશન દ્વારા ત્વરિત સહકાર આપી ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજ દ્વારા જે શખ્સે નુકસાન પહોંચાડ્યું છે એની ઓળખ અને એની તપાસ હાથ ધરી અને એ શખ્સ બાઇક દ્વારા આવ્યા, એટીએમમાં પ્રવેશ કર્યો અને એટીએમના જે સ્ક્રીન છે એને તોડીને એનું સ્ક્રીન છે એને આખું તોડી નાખ્યું છે અને એને નુકસાન કર્યું છે। જે બેંક નુકસાન થયું છે અને જે ગ્રાહકો છે એટીએમ એની સેવામાં બી ઘણી બધી ખલેલ મોટી પહોંચી છે। તો એની ઘટનાની જાણ ભાભર પોલીસ સ્ટેશનને આપેલી છે અને એની તપાસ સીસીટીવી ફૂટેજ દ્વારા વ્યક્તિની ઓળખ થાય અને એને કડકમાં કડક સજા કાર્યવાહી થાય તે માટેના પગલાં અમે હાથ ધર્યા છે। આ પહેલાં આવી કોઈ ઘટના બનેલી ખરી છે? આ પહેલાં આવી ઘટના બનેલી કે બે અજાણ્યા શખ્સો બહારના હતા, જેઓએ એટીએમમાં આવીને ચોરીની પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓને પોલીસ દ્વારા સપોર્ટથી અમે ઝડપી પાડ્યા હતા અને જે લોકલ લારી ગલ્લાના વ્યક્તિઓ છે એમણે બી સહકાર આપ્યો હતો અને એમાં એ વ્યક્તિની ઓળખ કરી અને ત્યાં જ દબોચી અને એમને પોલીસના હવાલે કર્યા હતા। ત્યાર પછી તેઓ આવ્યા નહોતા। એ સિવાય બીજી એક પહેલાં ઘટના બની કે એક વ્યક્તિ આવ્યો અને તે એટીએમમાં આવીને બીજાના એટીએમ લઈ અને ચોરી કરવાનો પ્રયાસ કરતો, તેનું પણ પોલીસના અને બેંકના સ્ટાફ અને લોકલ વ્યક્તિઓ દ્વારા સહકાર મેળવી તે વ્યક્તિને પણ અમે દબોચી લીધો હતો અને તેને બી કડકમાં કડક સજા આપવામાં આવી હતી। એટલે આ રીતે અવારનવાર જે ઘટનાઓ બને છે એ બેંક સેવાઓ માટે, સમાજ સેવાઓ માટે અને ભાભર લોકલ વ્યક્તિઓ માટે બી એક નુકસાનકારક બાબત છે। એટલે આવા જે અસામાજિક અજાણ્યા વ્યક્તિઓને આપણે સખત રીતે સજા આપવી જોઈએ એવું મારું માનવું છે।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.